વાળા હાહુ કંટારી નાખે, લે લેન ફરજે માથે. પણ વિરોધ પક્ષમાં આપણા ધાર્યા ઘરના વિકાસ ના થાય. એટલે ઘણી વખત હંપ રાખીને કામ કરી લેવો પડતો હોય છે. હંપ એ જરૂરી છે. એટલે નવી વહુએ આવીને કહ્યું કે બા હું અંધારું લેચવા લાખ્યું અને આખી રાત અંધારું લેચ્યું. સવાર થઈ એની સાસુબાએ જે દૂધ આખર્યું હતું એનું વલોણું કરવાનું ચાલુ કર્યું. સાસુમાં એક છેડો નવી વહુને આલ્યો, એક છેડો એમણે રાખ્યો. વલણો ઘમમ ઘમમ રમમ રમમ ફરશે. ફરતે 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 વલણું થઈ ગયું. મોખણ બાજુ તગારામાં નાખ્યું. તગારામાં નાખીને કહ્યું બેટા આ છાશ બધે ફરિયામ જઈને વેચાય, હું આ મોખણ નાખીને આવું છું. નવી વહુ પૈણીને આયેલી એની સુરતાએ કહ્યું બા તાક તમે કઈ નાખવા જાવશો કે આપણી ગામના ભાગોરે ઉકેડે. સુરતાએ કહ્યું બા તમે એકલો નહીં, હું આવું જોડે. કે તા બેટા તારા ના આવાય કે મારે ઉકેડો જોવો પડશે ને, મારે ઉકેડો જોવો પડશે ને, કાલ મને નાખવા તો મોકલશો. હે આ નાખીને આવતો આવતો ટેડી લઈને થઈ ગયો તો મેં ઉકેડો ના જોયો હતું તો નાખવા જાઉં. શી ખાતરી હવે તમે રોય એવું. એની હાહુએ કહ્યું ચિંતા ના કરીશું, હમણાં નહીં મરવાની. જામ તને જ્યાં સુધી મારા જેવી હાહુ ના બનાવું ત્યાં સુધી હું મરવાની નહીં. હા હાહુ કકરાટ કરે ઘરમાં, ઘણા વહુને કકરાટ પડે, પણ કકરાટ નહીં નહીં કરવાનો, વેઠી લેવાનો. કેમ કે એ આપણને હાહુ બનાવવા મથે છે. કે જો બેટા તું જેદાર હાહુ થવું ચેદાર શીખવાડે હે તમને કે નહીં શીખવાડતો. વંશ વેલા બધા મેળવા જ મથે છે. નવી નવી વહુ બાના એના સાસુના માથે તગારું મોખણનું ભરેલું હતું, એના પગલે પગલે ચાલે છે. જઈને એમનો જે ઉકેડો તો નાખ્યું. આખો ઉકેડો ધોરો ધબ દેખાતો તો. એમના એકલાનો નહીં, આખા ગામના ઉકેડા બધાય ધોરા ધબ હતા. વહુ વિચારમાં પડી ગઈ, ઘરે રે અંધાર્યા દેશના લોકોના ઉકેડા આવા, એમની આ હાલત. હે વિઠ્ઠલ પણ હોય ને જો સમજણ નથી તો અંધારું ગોર છે. એક નગર શેઠના છોકરાના મોઢામાં ફોલ્લા પડ્યા. નગર શેઠના છોકરાના મોઢામાં ફોલ્લા પડ્યા. ઘણી દવા કરી, ઘણી આજીજી કરી, પણ ફોલ્લા મટે નહીં. છોકરો રરડ કરે, ખાય નહીં, પીવે નહીં, એને લાઈ ભર્યા કરે. કોઈએ એમ કહ્યું કે શેઠ ફોલ્લા મટાડવા હોય તો બકરીના દૂધ એના મોઢામાં પડાવો, હાલ ફોલ્લા મટી જશે. અને મટી જાય. તમારે જો કોઈના છોકરા મોઢામાં ફોલ્લા પડે તો બકરીની શેર એના મોઢામાં પડાવો. એવું છે કે બકરીઓ લાવીએ કઈથી કે આપણા ગામ ભાગોરમાં ભરવાડ રહેશે, ભરવાડને તો જાઓ, એ બકરો રાખે છે, એ તમને શેર મારી આલશે. એવું તાકે નગર શેઠ વેલા વેલા છોકરાને લઈને ગયા. ભરવાડ જમવા માટે બેઠા હતા. ભરવાડ જમતા હતા. નગર શેઠે કહ્યું જરી છોકરાના મોઢામાં દૂધ પાડી આલો. ભરવાડે કહ્યું કે હું જમવા બેઠો છું એટલે ઊભો થઈ શકું એમ નથી, અને જો તમારે ઉતાવળ હોય તો વાડામાં બકરીઓ બધી દેતી છે, બધી તાજી વહેલી છે, દૂધ આપે છે, તમારે જઈને મેં તે શેર પડાવી લો. અને જો બેસતા હોય તો હું જમી રહું, પછી તમને શેર મારી આવે. નગર શેઠે કહ્યું મારી પાસે સમય નથી ને મારે ઉતાવળ છે, એમ છોકરો છવાનો રહેતો નહીં. તો કે જાઉં આડામ બધી બકરીઓ દૂધ આવે છે.
નગર શેઠે કોદાર બકરું નહીં જોયેલું, રાખેલો જ નહીં. એટલે વાડામ ગયા, વાડામ જઈ અને બકરીના ઘરાની આગળ પેલા વાંચર હોય, એ વાંચર જાલીને શેર મારો ખેંચે, પણ સહેજ દૂધ વછૂટે. શેઠે 8-10 બકરીઓ ફેંદી જોઈ, પણ મેં દૂધ આવ્યું જ નહીં. નગર શેઠ ભરવાડ પાછા ગયા કે તારી બકરી એકય દૂધ નહીં આલતી. કે ભરવાડ વિચારમાં પડી જાય નહીં